હવે આગળ વાત કરીએ તો સરકારે આગામી ખરીફ પાક માટે ડીએપી અને એનકેપીએસ જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે 41,534 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દુનિયાભરમાં ભલે કિંમતોની વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને ડીએપીની બોરી પહેલાંની જેમ જ માત્ર 1,350 રૂપિયામાં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે જ ઉઠાવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વૈશ્વિક એનર્જી સપ્લાય માટે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને તેના ટોલ બૂથ જેવા નવા રૂટને બાયપાસ કરીને કોમર્શિયલ જહાજો માટે એક નવો સુરક્ષિત રસ્તો ખુલ્યો હોય તેમ જણાય છે. રિમોટ સેન્સિંગ ડેટા દર્શાવે છે કે ઓઇલ, એલએનજી અને કાર્ગો લઈ જતા ઓછામાં ઓછા 4 મોટા જહાજોએ આંતરરાષ્ટ્રીય જળસીમા ટાળીને ઓમાનની પ્રાદેશિક જળસીમાનો ઉપયોગ કર્યો છે. આ માર્ગ ઈરાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા વિવાદાસ્પદ રૂટ કરતાં અલગ છે. હવે આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી પંચે બુધવારે 8 એપ્રિલ સોશિયલ મીડિયા પર તૃણમૂલ કોંગ્રેસનો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સીઝ ફાયરની જાહેરાત બાદ સોના ચાંદીમાં તોફાની તેજી. ચાંદી એક જ દિવસમાં 11,800 ઉછળી. આંકડા મુજબ ચાંદીનો ગત બંધ ભાવ 2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે 2,40,601ના સ્તર પર ખુલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ 2,44,770ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી 2,43,205 પર ટ્રેડ થઈ રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે સેટલમેન્ટ માટે 45 થી 90 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘર ભાડું કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જો કે નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર 2 દિવસમાં જ તમામ બાકી રકમની ચૂકવણી કરવી પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં સતત બદલાતા હવામાન વચ્ચે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા છે. 5 વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ વધ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં 55થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં વિદ્યાર્થિનીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી 2 માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં 7મી એપ્રિલે એક મોટો વળાંક આવ્યો છે. જ્યારે એફએસએલ ટીમની હાજરીમાં 2.5 મહિનાની બાળકીના દફનાવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે આગળ વાત કરીએ તો હવાઈ મુસાફરી થઈ મોંઘી. એર ઇન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું છે. ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુલના ભાવમાં થયેલા 100%ના ઉછાળા બાદ એર ઇન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઇનને અંતરના આધારે 299થી 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ડિસ્ટન્સ બેઝ ગ્રીડમાં ફેરવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક સાચા જવાબને ખોટા ઠેરવીને ઉમેદવારને અન્યાય કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
હાઈકોર્ટે જીપીએસસીના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે તમારે કોર્ટની ગરિમા જાળવતા શીખવાની જરૂર છે. આ સાથે જ કોર્ટે પેપર સેટર અને પેપર ચેકર બંને સામે કોર્ટના તિરસ્કાર, કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ. ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેર બજારમાં તોફાની તેજી જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ બ્રેક છલાંગ લગાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEનો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ રાજ્યમાં ઈંધણ પુરવઠાની સ્થિતિની માહિતી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવવાની જરૂર નથી. રાજ્યમાં 6688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે LPG ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલ થોડા વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યા છે. ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપી 100% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે, જ્યારે બિનજરૂરી ઉદ્યોગોને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે PNG અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મજબૂત ડિજિટલ ઇકોનોમિસ્ટને કારણે ગુજરાતમાં 88% ગેસ બુકિંગ ઓનલાઈન થઈ રહ્યા છે, જે વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી રહ્યા છે. હવે આગળ વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યુક્લિયર પ્લાન્ટમાંથી રેડિયેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુ શહેરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાક્ચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે જો આ કેન્દ્રોમાંથી રેડિયેશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે મંગળવારે 7મી એપ્રિલે બજાર ખુલતાની સાથે જ પત્તાની મહેલની જેમ તૂટી પડ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ મિનિટોમાં 800 પોઈન્ટથી વધુ ગગડી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસરો હવે વૈશ્વિક રાજકારણ પર જોવા મળી રહી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાએ જે સૈન્ય કાર્યવાહી કરી છે તેનાથી નાટો ગઠબંધનના દેશો ખુશ નથી. બંને વચ્ચે મતભેદો સર્જાયા છે. આ વિવાદને ઉકેલવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના વડા માર્ક રૂટ સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે નાટો ગઠબંધન છોડવાની તૈયારી બતાવતા વિશ્વભરમાં ચર્ચા જાગી છે. અમેરિકાના આ વલણથી પશ્ચિમી દેશોની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો આવવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સીઝ ફાયરની જાહેરાત થઈ તે જ દિવસે ઇઝરાયેલે લેબનાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સેનાએ માત્ર 10 મિનિટમાં 100થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં 50થી વધુ લડાયક વિમાનો જોડાયા હતા. આ ભીષણ હુમલામાં લેબનોનની રાજધાની બેરૂટ, બેકા ઘાટી અને દક્ષિણ લેબનોનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેને લેબનાનના રાષ્ટ્રપતિએ નરસંહાર ગણાવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુદ્ધ વિરામની સહમતિ દર્શાવ્યા બાદ વૈશ્વિક નાણાકીય બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. ટ્રમ્પની સભ્યતા ખતમ કરવાની ધમકી બાદ સર્જાયેલો ફફડાટ હવે રાહતમાં ફેરવાયો છે, જેના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. તો દોસ્તો, આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળીએ એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.